રથયાત્રાને આગામી તહેવારોને લઈને અમરેલી પોલીસ એક્શનમાં આવી છે. અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે 100 થી વધુ હિસ્ટ્રી સીટર અને MCR અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને બોલાવ્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં LCB, SOG અને સ્થાનિક પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ હતી. અમરેલી સિટી, અમરેલી તાલુકા અને વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇસમોને હાલની પ્રવૃત્તિ અંગે સઘન ચકાસણી કરાઈ હતી. રથયાત્રા અને 15 ઓગસ્ટ સહિતના આગામી તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક સૂચના અપાઈ હતી. અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા તમામને ચેતવણી આપવામાં આવી હતી. IGP ભાવનગર રેન્જ અને જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં વિશેષ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. અમરેલી પોલીસ હેડક્વાર્ટર ટ્રેનિંગ હોલ ખાતે અમરેલી સિટી પોલીસ સ્ટેશન, અમરેલી તાલુકા અને વડિયા પોલીસ સ્ટેશનના જેના હિસ્ટ્રી સીટ્સ ખુલ્યા હોય, જેના MCR કાર્ડ ખુલ્યા હોય અથવા જૂના કોઈ ગુનામાં એમની સંડોવણી હોય તો એવા તમામને ચેક કરવા માટે આખા જિલ્લામાં IGP સર અસારી સર અને SP સર ખરાત સાહેબની સૂચના માર્ગદર્શન અન્વયે એક ડ્રાઈવ સ્વરૂપે ચેક કરવા માટે આયોજન કરવામાં આવ્યું. તમામ જૂના ગુના દાખલ થયેલા ઇસમોને બોલાવી એમને આવનાર જે પણ રથયાત્રા અને 15 ઓગસ્ટ તહેવારો સંદર્ભમાં ભવિષ્યમાં કોઈ ગુનો બને નહીં, કાયદો વ્યવસ્થા હાથમાં લે નહીં, એની સમજ કરવામાં આવી, તાકીદ કરવામાં આવી અને આ સાથે જ તેમના ઇન્ટ્રોગેશન કરી આ પ્રકારની પ્રવૃત્તિ કોણ કરતું હતું, હજુ પણ ક્યાંય ચાલુ છે કે નહીં, એ બાબતે સઘન પૂછપરછ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ. ટોટલ કેટલા વ્યક્તિ હતા? આજે આ ત્રણેય પોલીસ સ્ટેશનના તમામ MCR, HS, જૂનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા 100 થી પણ વધારે લોકોને બોલાવવામાં આવેલા.